મોઢામાં જ મૂકતા પીગળી જાય અને જોતા જ ખાવાનું મન થઈ જાય એવો પરફેક્ટ માપ સાથે ગુજરાતી કોપરા પાક બનાવીશું. રક્ષાબંધન કે કોઈ પણ વ્રત કે ઉપવાસ માટે બે સિક્રેટ સામગ્રી ઉમેરી બિલકુલ મીઠાઈવાળાની દુકાન જેવો કોપરા પાક ઘરે તૈયાર કરીશું. આ રીતે તૈયાર કરેલો કોપરા પાક જ્યાં સુધી પૂરો ના થાય ને ત્યાં સુધી બિલકુલ કોરો પણ નહીં પડે. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણઝરા અને ચાલો રેસિપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા એકદમ પરફેક્ટ માપ સાથે મીઠાઈવાળાની દુકાન જેવો કોપરા પાક ઘરે તૈયાર કરવા વજનમાં 250 ગ્રામ અને વાટકાના માપથી 2 વાટકા જેટલું મેં કોપરાનું છીણ લીધું છે. સાથે 1 વાટકા જેટલી અને વજનમાં 250 ગ્રામ ખાંડ લીધી છે. માપનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે સૌથી પહેલા જાડા તળિયાવાળી કડાઈમાં ખાંડ ઉમેરવાની છે અને મેં બધું જ માપ આ વાટકાથી લીધું છે. તો જે વાટકો ભરીને તમે ખાંડ લો છો ને એ જ અડધો વાટકો ભરીને તમારે પાણી લેવાનું. હવે ખાસ ધ્યાન રાખવાનું, 90% લોકો અહીંયા જ ભૂલ કરે છે. ચાસણી બનાવતા સમયે શરૂઆતમાં તમારે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે, જેથી ઉમેરેલું પાણી બિલકુલ બળે નહીં અને ચાસણીનું માપ બિલકુલ ના તમારું વિખાય. એટલે ખાસ ધ્યાન રાખવાનું, ગેસ ધીમો રાખી બધી જ ખાંડને કન્ટિન્યુ ચલાવતા પાણી સાથે મિક્સ કરીને પીગાળવાની. સાથે હું અહીંયા 1/4 ટીસ્પૂન જેટલું કેસર ઉમેરું છું, જેનાથી કોપરા પાકનો સ્વાદ અને કલર એકદમ સરસ આવશે. લગભગ 5 મિનિટ જેટલો સમય થશે. ખાંડ સારી રીતે બધી જ પીગળી જાય પછી તમારે ચાસણીને ચેક કરવાની. તો કોઈ ડીશમાં આ રીતે ચાસણીના ડ્રોપ્સ રાખીશું. 3-4 સેકન્ડ જેવી ચાસણી ઠંડી થાય એટલે આ રીતે ડીશને ઊંધી કરવાની. તો તમે જો ચાસણીનું ડ્રોપ તરત જ આ રીતે સ્પ્રેડ થઈ ગયું, રેલાઈ ગયું. અને આ રીતે હું તાર બનાવું ને તો બિલકુલ તાર નથી બનતો, પણ ચાસણી હલકી એવી ચીકણી તૈયાર થઈ છે. આ સ્ટેજ પર ગેસને આપણે મીડિયમ રાખીશું અને ચાસણીમાં એક બોઇલ આવવા દેશું. આ રીતે ચાસણીને થોડી ઉકળવા દેવાની. તમે જુઓ આ રીતે બબલ્સ આવે છે અને ચાસણી થોડી પહેલા કરતાં ઘટ્ટ થઈ ગઈ છે. હવે જો તમે પહેલી વાર ચાસણી બનાવતા હોય તો ખાસ ધ્યાન રાખવાનું, ગેસને તમારે 1 મિનિટ માટે જ્યાં સુધી ચાસણી ચેક કરો છો ને ત્યાં સુધી બંધ કરી દેવાનો. અહીંયા તમે ચાસણીને 2 રીતે ચેક કરી શકો. સ્પેચ્યુલામાંથી ડ્રોપ્સ પાડો અને ધીરે ધીરે ડ્રોપ્સ પડે એ રીતે પણ ચાસણી ચેક કરી શકાય. પણ જો તમે શરૂઆતમાં પહેલી વાર ચાસણી બનાવતા હોય તો તમારે સેમ ચાસણીના ડ્રોપ્સને કોઈ પ્લેટમાં રાખી 5-10 સેકન્ડ ઠંડા થવા દેવાના. પછી આ રીતે એનો તાર બનાવવાનો. તો તમે જો આંગળી અંગૂઠા વચ્ચે મિશ્રણને આ રીતે હું કરું ને તો એકદમ ઘાટો તાર બને છે, બિલકુલ તૂટતો નથી. તો બસ આ રીતનો ઘાટો સરસ એક તાર બને એવી તમારે ચાસણી તૈયાર કરવાની છે. મેં અત્યારે ગેસને એકદમ ધીમો રાખ્યો તો તમે બંધ પણ કરી શકો છો. હવે કોપરા પાકના સારા કલર માટે 1/4 ટીસ્પૂન હું યલો ફૂડ કલર ઉમેરું છું. કલર ઉમેરવો બિલકુલ ઓપ્શનલ છે, તમે ના ઉમેરો તો પણ ચાલે. સાથે મેં અડધી ટીસ્પૂન જેટલો એલચી પાવડર પણ ઉમેર્યો છે અને બંનેને સારી રીતે મિક્સ કરી કઢાઈને ગેસ પરથી નીચે ઉતારી લેશું. અને હવે ઉમેરીએ મીઠાઈવાળાની દુકાનનું સિક્રેટ. તો મેં અહીંયા લીધો છે 250 ગ્રામ જેટલો મોળો માવો. આજે આપણે માવા સાથે કોપરા પાક બનાવીએ છીએ તો બધું માપ મેં એ પ્રમાણે લીધું છે. તમારે માવા વગરનો કોપરા પાક બનાવવો હોય તો કમેન્ટમાં મને જરૂરથી કહેજો, હું એ રેસીપી પણ શેર કરીશ. અચ્છા, અહીંયા આપણી ચાસણી એકદમ સરસ ગરમ છે એટલે માવાને અલગથી શેકવાની જરૂર નથી. ગરમ ગરમ ચાસણી સાથે માવાને પહેલા સારી રીતે મિક્સ કરી લેવાનો. માવાને ખાસ ખમણીને ઉમેરવાનો, જેથી માવાની કોઈ કણી ના રહે અને સરસ માવો ચાસણી સાથે મિક્સ થઈ જાય. એકવાર સરસ માવો મિક્સ થાય એટલે આપણે જે 250 ગ્રામ કોપરાનું છીણ લીધું છે એને ઉમેરી દઈશું. તો અહીંયા આપણે ત્રણેય વસ્તુનું માપ સરખું લીધું છે. 250 ગ્રામ ખાંડ, 250 ગ્રામ મોળો માવો અને 250 ગ્રામ કોપરાનું છીણ. હવે એકદમ સારી રીતે બધી વસ્તુને તમે જોઈ શકો છો મેં મિક્સ કરી દીધી છે. અચ્છા, મિક્સ કરેલી સામગ્રી તમને બતાવું તો તમે જુઓ આ રીતે થોડું મિશ્રણ હાથમાં લઈ હલકું ઠંડુ થવા દેશું અને આ રીતે એની ગોળી વાળીશું. તો તમે જુઓ આસાનીથી આપણું મિશ્રણ શેપ લઈ લે છે, બિલકુલ એ છૂટું નથી પડતું. મતલબ આપણી ચાસણી પરફેક્ટ બની છે અને બધી જ સામગ્રીનું માપ પણ એકદમ પરફેક્ટ છે. તો હવે આ સમયે 2 મોટી ચમચી જેટલું પીગળેલું ગરમ ઘી ઉમેરીશું. આ જ સિક્રેટ છે. મીઠાઈવાળાની દુકાને પણ કોપરા પાક જ્યારે બની જાય ને ત્યારે લાસ્ટમાં થોડું ઘી ઉમેરવામાં આવે છે, જેનાથી કોપરા પાકમાં ખૂબ જ સરસ ઘીની ફ્લેવર આવે છે અને સાથે કોપરા પાકની શાઇનિંગ પણ વધી જાય છે.
તો આ રીતે ઘીને આપણે સરસ મિક્સ કરી દઈશું અને હવે કોપરા પાકને સેટ કરવા માટે લઈ લેશું. તો અહીંયા તમે આ રીતની કોઈ નાની ચોકી કે થાળી લઈ લો અને એને ખાસ ઘીથી ગ્રીસ કરજો. કોપરા પાકનું મિશ્રણ ચોંટી જશે તળિયે, એટલે ખાસ તમારે એને ઘીથી ગ્રીસ કરવાની છે. અને પછી આ રીતે કોપરા પાકનું બધું જ મિશ્રણ ઉમેરી દેશું અને એકદમ સારી રીતે તમને જેટલું જાડું કે પતલું કોપરા પાકનું પીસ જોવે એ રીતે એને સેટ કરી લેશું. તો હલકું મિશ્રણ ગરમ હોય ત્યારે આ રીતે ફેલાવી સેટ કરી દેવાનું, જેથી ઉપરની બાજુ ક્રેક્સ ના આવે અને એકદમ સરસ તમારો કોપરા પાક સેટ થાય. તો હવે આને લગભગ 2 કલાક માટે ઠંડો થવા દેશું. વેધર ઉપર પણ ડિપેન્ડ કરે છે, ઘણીવાર કોપરા પાક 1 કલાકમાં પણ સેટ થઈ જાય છે. તો સારી રીતે 2 કલાક જેવો કોપરા પાક સેટ થઈ જાય પછી આપણે કોપરા પાકને બિલકુલ મીઠાઈવાળાની દુકાન જેવો સજાવવા માટે ઉપરથી ચાંદીનો વર્ક લગાવી દેશું. તમારી પાસે હોય તો લગાવજો, ના હોય તો તમે ડ્રાયફ્રૂટ સાથે પણ ગાર્નિશ કરી શકો છો. હવે અહીંયા મીઠાઈ કટ કરવાનું આ રીતનું મારી પાસે એક સાધન છે, તો હું એનો ઉપયોગ કરું છું. તમારી પાસે આ રીતે ના હોય તો તમે ચાકુથી પણ પીસીસ કરી શકો છો. અહીંયા તમે જુઓ, આ રીતનું જે આપણે મીઠાઈ કટર વાપરીએ એનાથી બિલકુલ બજાર જેવા કોપરા પાકના પીસીસ તૈયાર થાય છે. તો એકદમ સારી રીતે એક એક કરી અને આપણે બધા જ કોપરા પાકના પીસીસ કરી લેશું. પણ પહેલા હું તમને બતાવું કે આપણો તૈયાર થયેલો કોપરા પાક કેટલો સરસ બન્યો છે. એકદમ મોઇશ્ચર વાળો, બિલકુલ કોરો નહીં પડે અને એકદમ સરસ સોફ્ટ, મોઢામાં જ મૂકતા પીગળી જાય એવો બન્યો છે. આ કોપરા પાકને તમે એકવાર બનાવી બહાર 5 થી 6 દિવસ સુધી અને ફ્રીઝમાં 1 મહિના સુધી સાચવીને ખાઈ શકો છો. ફરાળી જ છે તો તમે વ્રત કે ઉપવાસમાં પણ આને ખાઈ શકો છો. તમે જો, મેં કેસર અને પિસ્તા સાથે કોપરા પાકને સજાવ્યો છે. દેખાય છે ને એકદમ મીઠાઈવાળાની દુકાન જેવો. સાથે એક પીસ તમને તોડીને બતાવું તો તમે જો, મોઢામાં જ મૂકતા પીગળી જાય એટલો કોપરા પાક આપણો સોફ્ટ બન્યો છે. આ રીતે પરફેક્ટ માપ સાથે એકવાર ઘરે કોપરા પાક ટ્રાય કરી લેશો ને તો મારી ગેરંટી છે બજારનો ક્યારેય નહીં ખાવ. અહીંયા કોપરા પાકને એકદમ પરફેક્ટ બનાવવા અને લાંબો સમય સુધી સારો રાખવા ખાસ તમારે માવો એકદમ તાજો વાપરવાનો છે. તો આપણું પરફેક્ટ કોપરા પાક તૈયાર છે. એકવાર આ રીતે બનાવજો, બધાને ભાવશે. રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.